ગઈકાલે સાંજે બંધુ સંતોએ તેમજ અન્ય બાપાના બાળકોએ જે ભક્તિ નૃત્યો કર્યા તેમાં બંધુ વિવિધ પ્રકારે ભગવાન બાપા સ્વામી બાપાની પાસે બંધુ મજરા કર્યા. જેમ બાળકને પોતાની સમક્ષ નાચતો કૂદતો દેખીને એના માતા પિતા બંધુ રાજી થાય. આપણા બધાના બંધુ માતા પિતા કોણ છે? ભગવાન બાપા સ્વામી બાપા છે. સાચા માતા પિતા છે ને, એટલા જ માટે બંધુ આપણે કહીએ છીએ કે સાચા માતાને તાત અમારા, સાચા માતને તાત અમારા, સાચા માતને તાત અમારા, એ હરદમ પાલન કરનારા, હરદમ પાલન કરનારા, શ્રીજી પ્રભુ ઘન શ્યામ અમારા. બંધુ આપણા બધાના આવા મજરા જોઈ આપણા સાચા માતા પિતા પરમ પિતા સ્વામી બાપા બંધુ આપણા બધા ઉપર બંધુ ખૂબ બંધુ રાજી થયા છે. અને બંધુ ધન્યવાદ આપતા કે છે કે વાહ રે વાહ મારા લાડલા બાળકો, આવા ને આવા ભક્તિ ભાવથી તમે તમારું જીવન આ કાલે બંધુ આપણે પ્રોગ્રામ જોયો એટલા પૂરતું જ નહીં, પરંતુ જીવનભર બાપા કે આવા ને આવા ભક્તિ ભાવથી ભીંજાયેલા ને ભીંજાયેલા બાપા કે રહેજો. બસ જીવનમાં બંધુ કરવા જેવું આ જ છે. એટલા જ માટે બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃત બંધુ આજે એની પૂર્ણાહુતિ છે. તો વચનામૃતમાં ભગવાને પણ આ જ વાત સમજાવી છે કે ગોપીઓના સરખી જે ભક્તિ, એવી ભક્તિ તો એક બે જન્મના પુણ્ય કરીને મળતી નથી. એ તો અનેક જન્મનું સુકૃત જ્યારે એકઠું થાય ત્યારે ભગવાનની કૃપાથી બંધુ આવી ભક્તિ બંધુ પ્રાપ્ત થાય છે. ભગવાનને બંધુ ભક્તિ બહુ ગમે છે. એટલા જ માટે બંધુ આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને બંધુ આવી પ્રેમ ભરેલી ભક્તિ આ શ્રી સ્વામિનારાયણ ગાદી બંધુ શીખવાડી છે. અને આ પ્રેમ ભરેલી ભક્તિ આ બધા બાપાના બાળકો આ શ્રી સ્વામિનારાયણ ગાદી બંધુ કરી રહ્યા છે. હા, જેને બંધુ નૃત્ય કલા દ્વારા બાળકોને આ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા સમક્ષ વિવિધ રીતે બંધુ મજરા કરવાની સેવા દ્વારા આપણે બધાને જે પ્રેક્ષકો હતા, કોણ હતા? જે પ્રેક્ષકો બધા હતા તેને પણ બંધુ ગઈકાલે 3 દિવસથી બંધુ આપણે બધા કેવા બંધુ ભગવાનની મસ્તીમાં નાચતા કૂદતા બંધુ કરી. કથામાં પણ બંધુ આખું વાતાવરણ કેવું બની જાય છે? ભક્તિમય વાતાવરણ. જ્યાં જુઓ તો બંધુઓ ભક્તિ 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 સિવાય બીજું કંઈ પણ બંધુ દેખાતું નથી. હા, ગઈકાલે બંધુ બધાને ભક્તિમાં રસ્તરબો કરી દેનાર સૌરભ રાજ્ય ગુરુ એના પર પણ બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા એમના પર બંધુ ખૂબ રાજી થાય છે. એમના પર પસંદ થઈને એમને પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપા ધન્યવાદ આપે છે. બાળકો પર બંધુ તૈયાર થયા ને સાથ સહકાર આપ્યો. એ તો બંધુ કદાચ શીખવાડે ને બાળકો એ પ્રમાણે ન શીખે તો ફોલો કરવું કામ એ પણ બંધુ બહુ અઘરું છે. બધાને બંધુ એક જ તમન્ના છે, ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાની. બંધુ આ દરમિયાન
રોજ બંધુ પારણની પૂર્ણાહુતિ થાય છે. આજે પણ બંધુ સટિક વચનામૃત ગ્રંથ જેનો મહિમા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને સમજાવ્યો છે કે રહસ્યાર્થ પદીપિકા ટીકા એ વચનામૃત ગ્રંથ કેવો છે એની પારણ બંધુ આપણે ઘેર બેઠા વાંચીને પારણ કરાવીએ તો પણ બંધુ છતી દેહે ભગવાનનું પ્રગટપણું અને પ્રત્યક્ષપણું સમજાય અને બંધુ પ્રગટપણું પ્રત્યક્ષપણું સમજીને પ્રગટ ભાવ પ્રત્યક્ષ ભાવ કેળવીને છતી દેહે બાપા કે ભગવાનની મૂર્તિના સુખે સુખિયા થઈ જવાય. કમિટીના બધા બાપાના બાળકોએ બંધુ ખભે ખભા મિલાવીને ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે જે મજરા કર્યા છે આ બધાના મજરા જોઈને બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ કેવા મલકાય છે. એનું બંધુ કઈ વર્ણન થઈ શકે તેમ છે નહીં. જેને બંધુ ભગવાન બાપા સ્વામી બાપા પ્રત્યે પ્રેમ છે. જેમ બંધુ મણિનગર ધામની અંદર જ્યારે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ શિખરબંધ મંદિર કર્યું ત્યારે બંધુ મુખ્ય 3 ટ્રસ્ટીઓ હતા. એમાં એક જ ટ્રસ્ટી બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની સાથે હતા. 2 ટ્રસ્ટીઓ બંધુ વિરુદ્ધમાં હતા. તેમ બંધુ આ લંડનમાં પણ એવું જ બન્યું છે. સ્વામી બાપાએ લીલા સંકેલ્યા પછી બંધુ મનના દુઃખ તો બંધુ કોઈના પણ મટ્યા નથી અને મટવાના પણ નથી. જેને બંધુ મનના દુઃખ હશે પેલા લોકમાં કહે છે દુખે પેટ અને કૂટે માથું. એવું બંધુ કોઈ પ્રકારનું પેટ દુખતું હશે ચૂક આવી હશે એના કારણે બંધુ 2 ટ્રસ્ટીઓ બંધુ વિરુદ્ધમાં પડ્યા. એક જ ટ્રસ્ટી રહ્યા બંધુ કોણ પીડીભાઈ. એને એમ કે બસ બહુમતી આપણે બધોય કબજો લઈ લઈએ. જે મણિનગરની બંધુ પરિસ્થિતિ હતી એવી જ બંધુ આ લંડન મંદિરની પણ બંધુ આવી જ બંધુ પરિસ્થિતિ હતી. પણ આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ તો બંધુ કરતા શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. અને ભગવાનનો જેને સાથ છે તે સાથ મળ્યો જેને શ્રીજી પ્રભુનો ધન્ય જીવન થઈ જાય, ધન્ય જીવન થઈ જાય. કોઈ નહીં આ દુનિયામાં જે એને હાથ લગાવે, એને હાથ લગાવે. સાચા માતને તાત અમારા હરદમ પાલન કરનારા, હરદમ પાલન કરનારા. જેમ બંધુ ચંદ્રશંકરભાઈ નો હાથ પકડીને આપના ઈશ્વર બાપાએ એમને કહ્યું હતું કે બસ આમની સાથમાં રહેજો, તેમ બંધુ પીડી ભાઈનો પણ હાથ પકડીને આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આ સેવકના સાથમાં રહેવાનું બંધુ બાપાએ ભલામણ કરી હતી. ઠેઠ સુધી એ મક્કમ રહ્યા. અનેક પ્રકારની બંધુ આપણે જાણીએ છીએ હિસ્ટ્રી લંડનની. એમાં તો બંધુ મારું કે તમારું કોઈનું પણ ભેજું કામ કરે તેમ છે નહીં. તે સમયે પણ બંધુ પીડીભાઈ, લલિતભાઈ અને શાંતિભાઈ આ ત્રણેય મહાનુભાવોએ, કારણ કે બંધુ પ્રશ્ન એવો મૂંઝવી નાખે માણસને કે ત્યારે બંધુ જો ભગવાન બાપા સ્વામી બાપા સૂઝ આપે નહીં
તો બંધુ આપને કાંડી કંઈ પણ કામ કરે તેવી નહોતી. આવા સમયે બંધુ ભગવાન બાપા સ્વામી બાપાએ આપણ બધાને બંધુ આવો અનુભવ કરાવ્યો છે કે આ શ્રી સ્વામિનારાયણ ગાદી, શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા અને આપણને મળ્યા આપના ગુરુદેવ જીવનપાન સ્વામી બાપા સદાને માટે પ્રગટ અને પ્રત્યક્ષ છે ને છે. હમણાં દિવસની વાત કરતા હતા કે બાપજી આ જમીન માટે તો બધા ખૂબ બધા પ્રયત્નો કર્યા છે કે છે. કેન્ટન વાળા તમે કીધું કેન્ટન વાળાએ પણ પ્રયત્ન કર્યો હતો કે છે. હે બીજા બધાએ પણ પ્રયત્ન કર્યા હતા. 4-5 જણાના બંધુ પ્રયત્નો ચાલતા હતા, પરંતુ કોઈને નહીં. પરંતુ ભગવાન બાપા સ્વામી બાપાનો સંકલ્પ હતો તો બસ સૌથી મોટા એવા બંધુ સ્વામી બાપા આપણને મળ્યા અને સ્વામી બાપાનો સંકલ્પ બંધુ સિદ્ધ થયો. અને આ સિદ્ધાંતોને બંધુ સજીવન કરવાને માટે તો આપણા ગુરુદેવ જીવનપાન સ્વામી બાપાએ ઠેર ઠેર શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળોની બંધુ સ્થાપના કરી છે. હા, આ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળની સ્થાપના કરતા કરતા તો બંધુ અનેક પ્રકારની ઝંઝાવાતો બંધુ ગુરુદેવના જીવનમાં આવી. છતાં પણ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા હિમાલયની માફક બંધુ અડીખમ રહ્યા. આજે આ કિક્સબરી મંદિરના બંધુ આપણે દર્શન કરીએ છીએ તે પણ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના સિદ્ધાંતવાદી જીવનના કારણે જ બંધુ આપણે આ સર્વોપરી આવું મંદિરના બંધુ આપણે દર્શન કરી રહ્યા છીએ. એટલા જ માટે બંધુ જુઓ ને બધા આ અખબારોએ પણ બંધુ નોંધ લીધી છે કે પીટીઆઈ એમ કહે છે કે નેશનલ અને ઇન્ટરનેશનલ દેશ અને વિદેશની ધરતી ઉપર ઇકો ફ્રેન્ડલી એટલે પર્યાવરણ મિત્રનું મંદિર, પર્યાવરણ મિત્રનું મંદિર તો માત્ર એક જ કયું સર્વપ્રથમ કિંગ્સબરીનું આ શ્રી સ્વામિનારાયણ મંદિર છે. આ મંદિરથી ન કેવળ પોતાનો કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ સમગ્ર સનાતન ધર્મનો બંધુ જય ઘોષ અને શંખનાદ બંધુ આ મંદિરથી થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો એટલો નહીં, પરંતુ સમગ્ર સનાતન ધર્મનો જય ઘોષ અને શંખનાદ બંધુ આ કિક્સબરી મંદિરથી બંધુ થયો છે. એ નોંધ બંધુ આપે નહીં, પરંતુ આ નોંધ બંધુ અખબારોએ બંધુઓ લીધી છે. ને નૂતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રચનાથી અન્યને માટે કુશલ કૌવત કેરી બંધુ કેળી બની છે. આ વાત ટીવી ચેનલો, ગૂગલ વગેરે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા બંધુ વિશ્વમાં બંધુ પસરી ગઈ છે. નિડર સિદ્ધાંતવાદી ઈશ્વરચંદ્રદાસજી આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના ગુરુ, આપના દાદા, આપના પ્રાતસ્મરણીય બાપાશ્રીના વચને સત્સંગ મહાસભાનું બંધુ સુકાન સંભાળ્યું અને આ વિદેશની ધરતી ઉપર જ અહીંયા જ લંડનમાં જ બંધુ સદગુરુ લંડનમાં જ બંધુ સદગુરુ બાપાના ચરણમાં કોણ ચૂમ્યું? વિજય બંધુઓ ચૂમ્યો છે. સત્સંગ મહાસભાની જીત હતી, સદગુરુ બાપાની જીત હતી. બંધુ હંમેશા
સત્યનો જ જય થાય છે. સત્યની આગળ અચ્છા બંધુ બધા ઝૂકી ગયા છે. એટલા જ માટે બંધુ આપણા વેદોમાં પણ આ વાત સમજાવી છે કે સત્યમેવ જયતે, હંમેશા બંધુ સત્યનો જ વિજય થાય છે. હા, વિજયને બંધુ વિલંબ થાય, સત્યના વિજયનો વિલંબ થાય. આજે સત્સંગ મહાસભાનું બંધુ આ વિદેશની ધરા પર મહાસંમેલન ભરાયું છે. શું છે? આ મહાસંમેલન ભરાયું છે અને આજે તેનું બંધુ સમાપન છે. શું છે? મહોત્સવનો છેલ્લો દિવસ છે એટલે મહોત્સવનું બંધુ સમાપન છે. વિશ્વભરની ફલક ઉપરથી બંધુ અર્થાત આફ્રિકા, એ બધી વાત બંધુ હું આગળ કરીશ. આજે એ ઘનશ્યામ મહાપ્રભુ બાપા સ્વામી બાપાનો જે પ્રબળ સંકલ્પ હતો તે આજે બંધુ સાકાર થયો અને સર્વાવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાની સાર્વભૌમ પરંપરા સાથે એ સુવર્ણના સિંહાસનમાં બંધુ બિરાજમાન થયા. ભગવાન પધાર્યા એટલે બંધુ ભગવાન તો બંધુ ત્રિભુવનના નાથ છે. આજે બંધુ ત્રિભુવનમાં ત્રણેય લોકમાં બંધુ આનંદ 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 છાઈ રહ્યો છે. કેમ કે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન આ નૂતન મંદિરમાં બંધુ કિંગ્સબરી નૂતન મંદિરમાં બંધુ સુવર્ણના સિંહાસનમાં બિરાજમાન થયા કે આજે આ કિંગ્સબરીમાં નિખિલ જગતના નાથ પોતે પધાર્યા. સોના સિંહાસને જગમગ કરતા મેરાણી બિરાજા. પોતે કરતા બનીને અનુભવ સૌને આજ સે જે કરાવે. તેથી સંતોષ ભક્તો નિજ હૃદય વિશે હર્ષદ ને મોદ પામે. આજે એ રાજાના રાજા મહારાજા ધીરાજા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની પ્રાર્થનાનો સ્વીકાર કરી અને મંદ મંદ હાસ્ય રેલાવતા ઝગમગતા સોનાના સિંહાસનમાં બંધુ બિરાજમાન થયા. જેમ એ મણિનગર ધામમાં સોનાના સિંહાસનમાં બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે, તેમ બંધુ આજે પણ આ લંડન શહેરમાં, કારણ કે તે સમયે બંધુ જ્યારે મણિનગર ધામમાં આપણા ઈષ્ટ ઉપાસદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બિરાજમાન કર્યા, ત્યારે બંધુ ભગવાન જે સિંહાસનમાં બિરાજમાન થયા એ સિંહાસન તો ભગવાન કે બાપા કે છે શેની યાદ આપે છે? અક્ષરધામની યાદ આપે છે. ગઈકાલે બંધુ એ રાજા ધીરાજ એ કિંગ ઓફ કિંગ્સ એટલે કિંગ્સબરીના બંધુ રાજમાર્ગ પર એ કેવો બંધુ પ્રેમનો ભવ્ય અને દિવ્ય રથ ઉપર બંધુ ભગવાન બિરાજમાન થયા હતા. હજારો જીવોને બંધુ દર્શનદાન આપતા આપતા એ શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ બધાને મોક્ષભાગી બનાવ્યા. કેમ ન કરો બંધુ? કાળ તો એમ જેમ પેલો સાગર હિલોડે ચડે તેમ બંધુ કાળ તો પ્રેમનો સાગર બંધુ હિલોડે બંધુઓ ચડ્યો હતો. કેમ કે આપણ બધાને બંધુ પ્રેમના સાગર એવા સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણને મળ્યા છે. એટલા જ માટે બંધુ આપણે કહીએ છીએ ને ગાઈએ છીએ, સ્વામી બાપાના પ્રેમનો સાગર અહીં છલકાય. સ્વામી બાપાના પ્રેમનો સાગર અહીં છલકાય. સ્વામી નારાયણ ગાદીનો સ્વામી નારાયણ ગાદીનો જય જય દર્શ થાય કે જોઈ જોઈ હૈયું બહુ
બહુ હરખાય કે જોઈ જોઈ હૈયું બહુ હરખાય કે જોઈ જોઈ હૈયું બહુ હરખાય દયા અહો ગુરુદેવની મુખે કહી નવ જાય દયા અહો ગુરુદેવની મુખે કહી નવ જાય કારણ સત્સંગ રોશની કારણ સત્સંગ રોશની જગમગ જગમગ થાય કે જોઈ જોઈ હૈયું બહુ હરખાય 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 બંધુ એ બધાના હૈયા બંધુ કેવા હરખાતા હતા. લંડન, બોલ્ટન, નાયરોબી, ઓસ્ટ્રેલિયા, સિસલ, ભાઈ જ્યાં જ્યાં બાપાના બાળકો વસે છે આ બધા બાપાના બાળકો એ આ પ્રેમ સાગરમાં બંધુ સ્નાન કરવાને માટે અહીંયા બધા ઉમટી પડ્યા. અને બંધુ એમાંય પણ લંડન, બોલ્ટન આ બધા બાપાના બાળકોએ અને નાયરોબીના બાળકોએ બંધુ અને પેલું સ્વામી બાપા ઢોલ એકેડેમી એને બંધુઓ એવી બંધુઓ ધનાટી મચાવી દીધી કે વાઘે ને બંધુઓ લોકો નાચવા માંડે. તેમાં વળી બંધુઓ ઓહો જે નાના બાળકો હતા 70 થી 80 બંધુઓ કેડેટ્સ નાના જે બાળકો કેટલી કેટલી ઉંમરના બંધુ 4 થી માંડી અને 12 વર્ષના પેલે આંગળી પકડી પકડી એને બંધુ લાઈનમાં ચલાવવા પડે. પછી કાલે પેલા નરેન્દ્રને પૂછ્યું ભાઈ તું ક્યાં ગયો હતો કે બાપજી એ બધા હવના એના મા બાપને હોંપવા ગયો હતો કે છે. બેન્ડ સાથે બંધુ એ માર્ચિંગ કરતા હતા. શું કરતા હતા? અને જે બધા દર્શકો હતા આ બધા નાના બાળકોએ બંધુ આ બધા દર્શકોને બંધુ મુગ્ધ કરી દીધા હતા. આ બધા ઉપર બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાનો બંધુ ખૂબ રાજીપો છે. ગઈકાલે બંધુ આપણે સેન્ટ લુક્સ હોસ્પિટલમાં ગયા હતા ત્યારે આ બાપાના બાળકોએ જે બંધુ આવું ચેરિટી ફંડ એકઠું કર્યું હતું અને 30,000 પાઉન્ડનું બંધુ દાન એમાં જે આપ્યું ત્યારે બંધુ ત્યાંના ટ્રસ્ટી લોકોએ મુક્ત કંઠે કહ્યું કે વિશ્વમાં જો આવી જો ધાર્મિક સંસ્થાએ જો આવું જો દાન આપ્યું હોય તો આ માનવ સેવા અભિયાનમાં આ પ્રથમ દાન આ સંસ્થાએ આપ્યું છે કે છે. એમાં બંધુ આ બાળકોના ડ્રેસ માટે પણ વેકરિયા ચેરિટેબલ ટ્રસ્ટે પણ બંધુ સારો સહયોગ આપ્યો છે. આ બધા બંધુ સૌના અલગ અલગ ટ્રસ્ટો છે ભલે બાપાના બાળકોના છે પરંતુ આ બધા માનવ સેવા અભિયાનની અંદર આપણે તો બંધુ બધાનો સહયારો સહયોગ છે જ. શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના જેમ આગળ વાત કરી તેમ જ્યાં જ્યાં બાપાના બાળકો વસે છે અમેરિકા, આફ્રિકા, એશિયા બધું આવી ગયું ભાઈ. એમાં તો આખું વિશ્વ આવી ગયું. દુબઈમાં બાપાના બાળકો વસે છે અને જે જે બંધુ આ મણિનગર ધામમાં બંધુ જે સેવાઓ થાય છે આ બધી સેવાઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણે પહોંચે છે અને એ ભગવાનના ચરણે પહોંચેલી સેવાઓ બધી માનવ સેવા અભિયાનમાં જ બંધુ એનો ઉપયોગ થાય છે. બધાને બંધુ એનો અનુભવ છે. એટલા માટે નામી કે અનામી જે બધો બંધુ ભક્તો જે આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ સેવા કરે છે આ બધી બંધુ આપણા ગુરુદેવના વચનો કે આ બધી તમારી સેવાઓ સિદ્ધિ
આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણે પહોંચે છે. કેમ? આ તો બંધુ સ્વામી બાપાના પ્રેમનો સાગર છે, માટે સંતો ભક્તો કહે છે સ્વામી બાપાના પ્રેમનો સાગર અહીં છલકાય. સ્વામી બાપાના પ્રેમનો સાગર અહીં છલકાય. સ્વામી નારાયણ ગાદીનો સ્વામી નારાયણ ગાદીનો જય જય દશિત થાય કે જોઈ જોઈ હૈયું બહુ હરખાય. 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 સ્વામી નારાયણ ગાદીએ સેવા સઘળે થાય. સ્વામી નારાયણ ગાદીએ સેવા સઘળે થાય. પહોંચે શ્રીજી ચરણમાં, પહોંચે શ્રીજી ચરણમાં સૌને અનુભવ થાય કે જોઈ જોઈ હૈયું બહુ હરખાય. 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 શ્રીના રંગમાં દુનિયા સંગાય. બાપા શ્રીના રંગમાં દુનિયા આજ રંગાય. શ્રી હરિ દિવ્ય પ્રેમની, શ્રી હરિના દિવ્ય પ્રેમની પોરમાઈ ફેલાય. કે જોઈ જોઈ હૈયું બહુ હરખાય. 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 બંધુ, અને આ મહોત્સવ દરમિયાન આગળ વાત કરી તેમ બધાય પેલું પણ બેન્ડ છે ભાઈ. શું છે? ઢોલ એકેડેમી છે, એ પણ બંધુ બેન્ડ છે. હો, આ 4 બેન્ડો સાથે મળી અને બંધુ સમયે સમયે એ ભગવાન અહીંયા પધારવાના છે. એના આગમનની બંધુ એ બધાને બંધુ વધામણી આપી અને એ વધામણીનો સ્વીકાર કરી આજે બંધુ એ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા એ સોનાના સિંહાસન બંધુ બિરાજમાન થયા અને આપણે બધાએ બંધુ એમનું ષોડશોપચારથી વિધિપૂર્વક વૈદિક વિધિપૂર્વક બંધુ આપણે પૂજન અર્ચન પણ કર્યું. એ વાલમો બંધુઓ કરુણા કરીને સંતોના ભક્તોના બંધુ એ પ્રેમ ભર્યા રફતાર બંધુઓ ભગવાન જમવાને માટે તૈયાર થઈ ગયા છે. બધાને બંધુ એક જ તમન્ના છે, ક્યાં ક્યાં બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ ચાન્સ મળે. આજે બંધુ એ વાલમો કરુણા કરીને સંતો ભક્તોએ બનાવેલા પ્રેમ ભર્યા રસથાળ અણકોટ બંધુ આરોગી રહ્યા છે. અને કિચનમાં પણ જે બંધુ બાપાના બાળકોએ જે સેવા કરી છે એ કિચનની સેવા તો બંધુ અવર્ણનીય છે. હો, શાક સુધારવું બધાને માટે બંધુ એ ટાઈમ થાય એટલે બંધુ બધી સેવાઓ, આઈસ્ક્રીમ વાળા આઈસ્ક્રીમ, પેલા પોપકોર્ન શું કે ભાઈ, હે, હા, એની પણ બંધુ બધાએ સેવાઓ કરી. અને આ સમયે સમયે બંધુ જેની પાળાનો હતી એને તો બંધુ ખબર નથી, જેને બંધુ હારનો કોન્ટ્રાક્ટ આપ્યો હશે તમે તો બધું તૈયાર મળતું હતું ભાઈ, હારની સેવાઓ કરી. ઓહો, આ બધાએ બંધુ આપણા મજરા જોઈ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણા બધા ઉપર બંધુ ખૂબ રાજી થાય છે. અને એ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે કોઈએ બંધુ ઘનશ્યામ મહાપ્રભુની મૂર્તિમાં નામ લખાવ્યા, કોઈએ બાપાશ્રીની મૂર્તિમાં નામ લખાવ્યા, કોઈએ સ્વામી બાપાની મૂર્તિમાં લખાવ્યા, કોઈ બંધુ બીજે જે પડખે
જે બંધુઓ મૂર્તિઓ થઈ છે એમાં પણ બંધુઓ નામ લખાવ્યા, છત્રીમાં નામ લખાવ્યા, હનુમાન ગણપતિમાં નામ લખાવ્યા, કોઈએ બંધુ બધામાં પણ નામ લખાવ્યા કે આવો અવસર ફરી બંધુ પાછો આવવાનો છે નહીં. આ બધા બાપાના બાળકોએ બંધુ જે સેવાઓ કરી છે, બિલ્ડિંગ ફંડની સેવાઓ કરી, આરતીઓની સેવાઓ જે બધા ભક્તોએ કરી છે, આ બધા આપણા મજરા જોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણા બધા ઉપર બંધુ ખૂબ રાજી થાય છે. તમારી પાસે બંધુઓ લક્ષ્મી છે ને, એ લક્ષ્મી પણ બંધુ આજે મલકી રહી છે, રાજી થાય છે કે હું આવા ભક્તોને ઘેર ગઈ અને આવા ભક્તોએ બંધુ એનો સદુપયોગ કરી, સારા કામો કરી અને બંધુ એ ભગવાન બાપા બધાને એક જ તમન્ના છે, બસ કોઈ પણ બંધુઓ સેવા કરે તો બસ મારા બાપનું નામ લખો. કોણ? આપણા બધાના બાપ કોણ? સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, સ્વામિનારાયણ ગાદી. બાપાનો બાળક તો બંધુ અવશ્ય આ નામ, ભલે પછી ટ્રસ્ટ ગમે તે હોય, હા, બધાને એક જ તમન્ના છે કે આવા બંધુઓ સમર્થ ગુરુદેવ બંધુઓ આપણને મળ્યા છે અને એ સમર્થ ગુરુદેવના માટે બંધુ આપી જેટલું કરીએ તેટલું ઓછું છે. આપણા જીવનને બંધુઓ ધન્ય બનાવવાને માટે એ ગુરુ જે બંધુ અથાગ પરિશ્રમ વેઠ્યા છે, નથી જે બંધુઓ રાત અને દિવસ, નથી જે બંધુઓ ભૂખ અને થાક, પોતાના દેહની પણ બંધુઓ પરવા કરી નથી. એ ગુરુને બંધુ ભૂલાય ખરા? ના. કેમ કરી ભૂલા બાપા તમને કેમ કરી ભૂલા, કેમ કરી ભૂલા, બાપા તમને કેમ કરી ભૂલા. હૈયે મારા લખ્યા તમારા નામ, બાપા તમને કેમ કરી ભૂલા. બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદી મણિનગર ધામ એ તો બંધુ આપના હૈયે લખેલું છે, એ ભૂલાય ખરું? ના. જુઓ ને, આ મહોત્સવ ઉપરાંત જ્યારથી બંધુ આ મંદિર નિર્માણ થયું ત્યારથી માંડી અને બંધુ પૂર્ણ થયું ત્યાં સુધી એ સંતો ભક્તોએ રાત્રિ દિવસ ભૂખ દુઃખ થાક એની બંધુ કંઈ પણ પરવા કરી નથી. હો, બધાને એક જ તમન્ના, બસ આ સમર્પણ ભાવ છે. શું છે ભાઈ? આપણા બધાનો સમર્પણ ભાવ જોઈ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણા બધા ઉપર ખૂબ રાજી થાય છે. કેસીજી બાપાને રીઝવવા સારજી, સૌએ સેવા સજી વિવિધ પ્રકારજી, રાત દિન ન ગણ્યું લગારજી, શ્રમ યજ્ઞ કર્યો પારા વારજી, શ્રમ યજ્ઞ સંતો ભક્તોએ આદર્યો સ્નેહ કરી, ભૂખ થાકને ન ગણી હૈયામાં ઉમંગ ધરી, મોટી પારાયણોના જજમાનો વળી સમુપારાયણો થયા, સ્વાગત પ્રસાદ નગર યાત્રાના રાત્રિ કાર્યક્રમના થયા, સજાવટ રંગમંચની વાહન વિવિધ પ્રકાર, પાકશાળા પીરસણ સાફ સુફી નિર્ધાર. આ બધું જોઈએ છીએ કે વિડીયો સાઉન્ડ ફોટોગ્રાફી સ્મૃતિ ચિહ્ન મીડિયા તણી, નૃત્ય નાટ્ય ગેથ કયા, નૃત્ય નાટ્ય ગેય કલા, બેન્ડ ઢોલની સેવા ઘણી, આરતીઓ સ્નેહ કરી
મુખ્ય જજમાનો થયા, જજમાનો સહયોગી, શુભેચ્છક સાહિત્ય સેવા માં થયા. સેવા ભલી બાદ કામની ઉત્સવ તૈયારી કરી, મૂર્તિની સેવા વિશે હૈયે ઘણી હોશ ધરી. શ્રીજી બાપા, સ્વામી બાપા, ગણપતિ હનુમાનજી, છત્રી ચરણ ધજા કળશ વાઘાને અલંકારની. સેવા બધિયા પ્રગટની મૂર્તિ મોજ લેવા તણી, પ્રસન્ન થઈ તમ ઉપરે ધન્યવાદ દે છે હરી. જે જે સેવાઓ કરી એનું બધું ટૂંકમાં વર્ણન કર્યું છે. આ સેવા કરનાર, સેવા સમયજ્ઞમાં ભાગ લેનાર બધા બાળકોને એક જ તાન છે, બસ સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપા બંધુ આપના ઉપર કેમ રાજી થાય, કેમ કંઈ તો બંધુ સ્વામી બાપાના પ્રેમનો સાગર બંધુ છલકાય છે. શું છે? પ્રેમ નિહાળવો હોય તો આવો. કાલે પણ બંધુ આ પ્રેમ સાગર નિહાળીને બંધુ માણસ બંધુ મુગ્ધ બની ગયા હતા. શું? પછી બંધુ ભગવાને બંધુ કાલે જાત કુજાત કંઈ પણ બંધુ ભગવાને જોઈ નથી. નાના બાળકો બંધુ હોય 4 માઇલ સુધી બંધુ ચાલ્યા, હે એમને પણ ધન્યવાદ હો. નગર યાત્રામાં જે બાપાના બાળકોએ બંધુઓ લાભ લીધો બધાને ધન્યવાદ. ભગવાને પણ બંધુ એ કેવી બંધુ મોસમ રાખી, બધું દેખાડ્યું ભાઈ. તડકો પણ દેખાડ્યો, ઠંડી પણ દેખાડી, અને આવું 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 થઈ રહ્યો હતો ભાઈ. પેલો કે વર્ષું વર્ષું વર્ષું, પેલા કે ના ના ના. પેલો કે આવું છું, તો કે ના, તો કે જાઉં છું. ત્યારે કે છે કે શું કે છે? બધાને હમણાં પડશે હો. પછી તડકો નીકળ્યો, હાસ ભગવાન તડકો કાઢ્યો. કેમ? બધાએ બંધુ આપણને સાથ સહકાર આપે છે હો. કેમ? કંઈ તો પ્રેમનો સાગર છલકાય છે. પ્રેમના સાગરમાં બંધુ બધા, પછી દ્વેષી હોય, વિરોધી હોય, ગમે તે હોય ભાઈ, બધા આવી ગયા ભાઈ એમાં. જેમ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહ્યું ને કે પાત્ર કુપાત્ર તે કોઈ ના જોયા, આપ્યા અભય વરદાન, આજે તો શ્રીજી પ્રગટ ભગવાન, આજે તો બાપા પ્રગટ ભગવાન. બંધુ આવા શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. બસ એની એક જ દ્રષ્ટિ છે, કોઈ હાથ જોડે તો ભલે, ના જોડે તોય ભલે. અરે દ્વેષથી કે ભગવાન અમારા દર્શન કરે તો પણ ભગવાન કે અમારે એ ભમરો તોલમાં આવ્યો છે બાપા કે એને અમારે મૂકવો નથી કે છે. હું કરે કે શું કરે, આજ તો કાલ આ વાત તને સમજ્યા વિના છૂટકો નથી, અને આ વાત સમજી જ તને તારો છૂટકો છે, તો તું જન્મ મરણથી રહિત થવાનો છે કે છે. બધાને એક જ તાન હતું કે અમારા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાનો ભવ્ય મંદિર મહેલ લંડન જેવા મહાનગરમાં સર્જાય, તેમાં ભગવાનના દર્શન કરી હજારો અને લાખો લોકો બંધુઓ મોક્ષના ભગવાને બંધુ વરદાન આપ્યા છે હો. ધોળિયા લોકો આવે, ભગવાનની પાસે બેસે, અને બંધુ આમ ત્રાટક માંડી આમના બંધુ
મટકું માર્યા વિના આપણે દંડવત કરીએ, એ શું કરે છે ભાઈ? આવું ધ્યાન કરે છે તાટક મારીને ભાઈ, એકી નજરે. બસ કયો મોટો લાભ ભાઈ! આ બધા મોક્ષના વરદાન પામે એ જ બંધુ મોટા મોટો લાભ છે. જુઓ ને બંધુ, એ મંદિરના શિખર ઉપર ધજા બધાને બંધુ ફરકીને આમંત્રણ આપી રહી છે. આવો આવો. ક્યાં? આવો મૂર્તિમાં રાખે ઘનશ્યામ. ગૌતમ ના ભલિયો આવો મૂર્તિમાં રાખે ઘનશ્યામ. ગૌતમ ના ભલિયો આવો. અહીંયા શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજી અને સૌને મુક્તિના દાન આપી રહ્યા છે. બસ લ્યો લ્યો, લેવાની જ વાત છે કે લ્યો મૂર્તિ, લ્યો મૂર્તિ, લ્યો લ્યો રે મૂર્તિ, લ્યો મૂર્તિ, લ્યો લ્યો રે મૂર્તિ. બંધુ, ભગવાન બાપા સ્વામી બાપા તો બસ મૂર્તિ આપવાને માટે આવ્યા છે. આજે આ લંડન આંખે સુખ કર નગરે શ્રીજી બાપા બિરાજા. સ્વામી બાપા કૃપાળુ કરી અતિ કરુણા સૌ પરે એ નિવાજા. ઊંચે ઊંચે ધજાઓ ફરર ફરકે એમ એ સૂચવે છે. આવો આવો અહીંયા હરિવર સૌને મુક્તિના દાન દે છે. ભગવાન પ્રત્યે બંધુ આપણને સવિશેષ આવો ભાવ જાગૃત થાય તે માટે બંધુ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આ કિંચબરીમાં બંધુ આવું એ વિશાળ જગ્યા બંધુ આપણે શોધી આપી. કોને શોધી આપી? બહુ બહુ વિચાર કર્યા કે બહુ આ ગોલ્ડન સ્ક્રીનમાંથી જવું છે, ક્યાં જવું ક્યાં જવું, ક્યાં આવી જગ્યા મળે? ગોલ્ડન સ્ક્રીન બંધુ જગ્યા છોડવાનું કોઈને પણ મન થતું નહોતું. પણ એ જગ્યા બંધુ કોને શોધી આપી? ભગવાને બાપાએ સ્વામી બાપાએ બંધુ આપણને શોધી આપી. અને કેવી કેવી બંધુ ડિફિકલ્ટી હતી. આ બધી ડિફિકલ્ટીમાંથી બંધુ આપણે કેમ પસાર થયા? કેમ કે એના કરતા બંધુઓ ભગવાન હતા. એના કારણે બંધુ આજે એ બધા કામ ભગવાન બાપા સ્વામી બાપાની કૃપાથી બંધુઓ પાર પડી ગયા. હો. અને આજે આ કિંચબરીમાં એ રાજાના રાજા મહારાજા ધીરાજા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો એ વિજય ધ્વજ બંધુ લહેરાઈ રહ્યો છે. હવે તો બંધુ આપણા બધાની પવિત્ર ફરજ છે કે આપણે બધા, અમે અને તમે, જે આપણો પરિવાર છે, અમારો પરિવાર આ સ્વામિનારાયણ ગાદી પરિવાર એ અમારો પરિવાર, તમારો પરિવાર, તમારા બાળકો એ તમારો પરિવાર, એને બધાને બંધુ એવા સંસ્કાર આપીએ કે આપણને જે શ્રી સ્વામિનારાયણ ભગવાને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો આપ્યા છે એ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો એને બંધુ આપણે કદી પણ ભૂલીએ નહીં. શિક્ષાપત્રીમાં બંધુ ભગવાને બધા મૂલ્યો આપણે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જ શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ શિક્ષાપત્રીમાં આપણને આપ્યા છે. બાપા કે આ સાથે સાથે એ આ બધા જુવાન બાળકોને પણ બાપા કે આજે અમારો આદેશ છે, તમે બધા શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાના લાડીલા સંતાનો છો. બધા સાથે મળીને પરસ્પર બાપા કે ભાતૃભાવ કેળવીને એવું આદર્શ જીવન બાપા કે તમે જીવો કે તમને જોઈને બંધુ અન્યને ગૌરવ લેવાનું મન થાય. કોઈક બંધુ બહુ ભક્તિ કરે તો બંધુ બીજાને ઈર્ષા થાય, પોતાને બંધુ કરવાની પોચ ન હોય, પોતાને બંધુ સભામાં બેસવાની પોચ ન હોય
અને કોઈ બંધુ સભામાં બેસે તો બંધુ એને ઈર્ષા આવે. પોતાને બંધુ ભગવાનની સેવા કરવાની પોચ ન હોય અને બીજા સેવા કરે તો હે તમારી લોકો વાતો કરે છે, વાતો કરે ભલે ને વાતો કરે છે એને કરવી એ કરે. હે તમે બહુ સેવા કરો છો, તમે બહુ ગાગલા થયા છો ભાઈ, બહુ ચર્યા થયા છો. હા ભાઈ તમારે જે બોલવું બોલ્યા કરો ને, બસ્યા કરો. કૂતરું બસે છે, બસવા દેવાનું. આપણે તો બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ પસંદ કરવાના છે. શું કરવાના છે? કોઈના હમું બધું જોવા બેસીશું તો બંધુ બે વસ્તુ બનવાની છે નહીં. લોકોના શબ્દો સામું જોવા બેસીશું. એટલા માટે બાપા કહે છે તમે બધા સાથે મળીને પરસ્પર ભાતૃભાવ કેળવજો. કોઈ પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે કોઈ કાર્ય કરે તો અંદર બંધુ તમને જલન થવું જોઈએ નહીં. બળી મરશો નહીં. જો બળી મરશો તો બાપા કે આપણે ભાવનાની જોડી ભગવાનની પાસે બંધુ ફેલાવી કહેવાય નહીં. ઓહો, ભગવાને બાપાએ સ્વામી બાપાએ બંધુ આપણ સર્વને કેવળ કૃપા કરી તેમના ચરણોમાં બંધુ આપણને રાખ્યા છે. તો પરસ્પર ઓહો એ ભગવાનને રાજી કરે છે તો હું પણ એવું ભગવાનને રાજી કરું. એવી બંધુઓ તમન્ના સેવજો. નગર યાત્રામાં એ વિષયને બધા ઉપર મીઠી મીઠી નજરે બંધુ ભગવાન બધાને નિહાળી રહ્યા હોય, મંદ મંદ હાસ્ય બંધુ ભગવાન રેલાવી રહ્યા હોય ત્યારે બંધુ કોને દર્શન કરવાનું મન ન થાય? આંખના ઈશારા બંધુ ભગવાન કરી રહ્યા હોય, કોઈને બોલાવતા હોય, કોઈને બંધુ ઓહો આવા દર્શન બંધુ જીવનમાં કદી પણ ભૂલાય ખરા? આ તક બંધુ કોઈ મૂકે ખરા? ના, કદાપી બંધુ આ તક ચૂકાય પણ નહીં અને કદાપી બંધુ આ તકને ભૂલાય પણ નહીં. રાત દિવસ બંધુ આપણે યાદ કરવાનું છે કે વાહ દયાળુ, વાહ વાહ બાપા, વાહ તમે એ લંડનમાં કેવી લીલા લહેર કરાવી દીધી. આપણા બધા ઉપર બંધુ આપણે તો બંધુ ભગવાનના નાના નાના બાળકો છીએ ને, આ નાના બાળક ઉપર વાહ દયાળુ પ્રભુ, વાહ 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 તમારી આટલી બધી અનંત દયા. બસ એ યાદમાં આપણે ભગવાનને વિશે બંધુ વધારે ને વધારે બંધુ પ્રીત જાગતી જાય.